સુરત શહેરમાં ગુનાખોરી આચરનારો સામે હવે પોલીસે લાલલાંગ કરી હોય તેમ લાગી રહ્યું છે। જે સુરતમાં ગુનાખોરી આચરનાર અને ગુનાઓને અંજામ આપનારાઓ પર પોલીસ પકડમાં આવી રહ્યા છે, જેમાં યુપીથી રીઢા ગુનેગારને ડિંડોલી પોલીસે આર્મ્સ એક્ટના હેઠળ ઝડપી પાડ્યો છે। ડિંડોલી પોલીસે વર્ષ 2018માં તમંચાને જીવતા કાર્ટેજ સાથે 2 આરોપીને દબોચ્યા હતા, જેઓએ કબૂલાત કરી હતી કે તેઓને યુપીના ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂતે હથિયાર આપ્યા હતા, જેથી તે ગુનામાં આરોપી ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂત વોન્ટેડ હોય, જેને બાતમી મળતા જ યુપી જઈ ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા રીઢાએ વર્ષ 2014માં લિંબાયત પોલીસ મથકની હદમાંથી દાળ પાડી તો લિંબાયત પોલીસ મથક સાથે આર્મ્સ એક્ટમાં પણ ઝડપાઈ જવા પામ્યો હતો। જ્યારે આરોપીના સાગરીતો ડિંડોલી પોલીસના હાથે ઝડપાયા હતા તે પહેલા આરોપી ગોપી સહિતનાઓ કડોદરામાં ધાર પાડી હોવાની કબૂલાત કરી હતી। 2018માં ડિંડોલી પોલીસ વિસ્તારમાં એક આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। એ ગુનામાં 2 આરોપી જે તે વખતે પકડેલા અને એ આરોપીના પાસેથી એવી હકીકત જાણવા મળી કે અમે યુપી ખાતે રહેતા ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂત પાસેથી આ વેપન્સ લાવેલા, બંને 2 જીવતા, તેની સાથે 7 જીવતા કારતૂસ અને 2 વેપન્સ જે તે વખતે અમે પકડેલા। પરંતુ તપાસ દરમિયાન આ વ્યક્તિનું નામ ખુલતા તે છેલ્લા 4 વર્ષથી નાસ્તો કરતો હતો। છેલ્લે અમારી એક ટીમ અન્ય ગુનાના કામે યુપી ખાતે ગયેલી અને ત્યાંથી આ નાસ્તા પડતા આરોપીને પકડી લાવેલી। એ આરોપીને હાલમાં અમે ડિંડોલીના ગુનાના કામે ડિટેન કરવામાં આવે છે, ત્યાં કોરોના ટેસ્ટ પણ કરવાનું બાકી છે અને આ આરોપી જે તે વખતે 2014માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં પણ ધાડનો ગુનો કરેલો, લિંબાયતમાં બીજો આર્મ્સ એક્ટનો પણ ગુનો કરેલો અને અમારા જે આર્મ્સ એક્ટનો ગુનો હતો એના 2-3 દિવસ પહેલાં 2018માં તે લોકોએ કડોદરા પોલીસ સ્ટેશનમાં પણ ધાડનો ગુનો કરેલો આ જ આરોપીએ। એટલે આ આરોપી ખૂબ જ રીઢો ગુનેગાર અને જનૂની સ્વભાવનો છે, એટલે આ ગુનાના કામે અત્યારે હાલમાં એને અટક કરવાનો બાકી છે અને તપાસ ચાલુ છે। હાલ તો રીઢા ગુનેગાર કે જે ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો તેને ડિંડોલી પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।